મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરમતી રિપોર્ટ ફિલ્મ જોશે। ગોધરા કાંડ પર બનેલી આ ફિલ્મ જોવા માટે મુખ્યમંત્રી જશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ફિલ્મના વખાણ કરી ચૂક્યા છે। સીએમ આજે સાંજે આશ્રમ રોડના થિયેટર પર મૂવી જોશે। સીએમ આશ્રમ રોડના સિટી ગોલ્ડમાં મૂવી જોવાના છે અને આખી ફિલ્મ છે તે ગુજરાતના ગોધરા કાંડ પર આધારિત ગોધરા રિપોર્ટ ફિલ્મ છે કે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ 2 દિવસ પહેલા એક્સ પર પોસ્ટ કરીને આ ફિલ્મના વખાણ કર્યા હતા અને સાથે કહ્યું હતું કે સત્ય ઉજાગર થયું છે, જેને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આ ફિલ્મ જોશે અને આજે આશ્રમ રોડ પરના થિયેટર ઉપર તેઓ ફિલ્મ જોવા માટે પહોંચશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। જે હિરેન, સાબરમતી રિપોર્ટ ફિલ્મના પ્રધાનમંત્રીએ પણ વખાણ કર્યા છે અને હવે સીએમ પણ આજે સાંજે ફિલ્મ જોવા જવાના છે। વર્ષ 2002માં થયેલા ગોધરા કાંડ અને ત્યારબાદના જે રમખાણો પર ફિલ્મ બનાવવામાં આવી છે ધ સ્ટોરી, એ સાબરમતી સ્ટોરી, એ ફિલ્મ જોવા માટે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદ શહેરના સંગઠનના પદાધિકારીઓ છે એ ફિલ્મ જોવા માટે જવાના છે। મહત્વનું છે કે એ વખતે એટલે કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ફિલ્મના સોશિયલ મીડિયા પર વખાણ કર્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અને એ વખતના ગુજરાતના ગૃહમંત્રી તરીકે જવાબદારી સંભાળતા અમિત શાહે પણ આ ફિલ્મના વખાણ કર્યા છે અને એમણે કહ્યું છે કે જે સત્ય છે એ સત્ય પહેલી વખત બહાર આવ્યું છે। એ પ્રકારે એમને પણ સોશિયલ મીડિયા પર વાત મૂકી હતી। હવે ભાજપ પણ પોતાના કાર્યકર્તાઓને આ ફિલ્મ બતાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે। એના જ ભાગરૂપે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદ ખાતે સાંજે 8 વાગ્યાની આસપાસ આ ફિલ્મ જે છે આશ્રમ રોડ પર એક સિનેમામાં નિહાળશે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।